આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે અને આપણે ઘડીએ આંટો મારવા આવી ગયા છીએ. જો તમને દેખાડી દો આપણી વાડી. આગળ તળાવ છે, આખું ભરેલું છે. આપણા પડામાં હોતન પાણી આવી ગયેલું છે થોડું. અને હવે આપણે મંદિરે જવાનું છે. કાલે 8મ હતી, સાંજે નિયોદ હતા અને આજે ખડા કરવાની છે. ઘર છે તો આજે આખો દિવસ મંદિરે નીકળી જશે. મળવી આગળ. હવે આપણે મંદિરે પૂજી ગયા છીએ. જો આ બાજુ બધા રીંગણા મોળી રહ્યા છે અને ઓલી બીજી બાજુ લોટ બાંધી રહ્યા છે સાપડી બનાવવા માટે. અહીંયા હવે મોટા ભાગનું કામ થઈ ગયું છે અને હવે એક મેરડીમાના મંદિરે તાવો કરવાનો છે. તો હાલો ત્યાં તાવો કરતા આવી.
આજે ભાઈ છેલ્લા નોરતા છે અને અમારા માટે પ્રસાદીનું આયોજન રાખવામાં આવ્યું છે, તો બધાને ભાવભર્યું આમંત્રણ છે પ્રસાદી લેવા પધાર. જો આ બધા મિત્રોને માઇકમાં બોલવાનો શોખ હતો તો એ શોખ પૂરો કરી દીધો છે. પણ જો આ અશ્વિનભાઈ એમ કે છે આ નાનું માઇક લઈને હું આવ્યો છું, આવડું માઇક રાખવું. જય માતાજી મિત્રો, એનું આમાં મધનું કાર્ય છે, કામકાજ ચાલુ રહ્યું છે. આમાં તો જો ખાલી કામ કરવા વાળા કામ કરે છે અને બીજા બધા અહીંયા ખૂણામાં બેહી નગરી વાતું જ કરે છે. માંડ બધા ભાઈઓ આજ ભેગા થયા છે કેટલાય દિવસો પછી, બધા બહાર કામ કરે છે, કોઈ ઘરે હોય નહીં. તો પછી એમ કે છે બધા એક દી ભેગા થયા છે તો મોજ કરી લઈએ. પોલીસ ને દેખાડી દીજો, ઓછા ઠંડા મારજો, બહુ કામકાજ ચાલુ છે. મારો માઇક છે, મારો કલેજો નથી, પેલા હતો હવે નથી. પેલા મારો કલેજો હતો, મને જમવાની તૈયારી ફૂલ બકાજી ક્યાં લે, સાઠ ની તળામાં થાય મેં હંગરી દીધી છે, બોટલી જો. જય માતાજી. શું છે તમારે અમદાવાદમાં શું હાલે છે? અમદાવાદમાં તો ઠીક, પણ આજે અમારા ગામમાં વરસાદની ફૂલ આવે, વાદળ સાડા છાયા ત્યાં છે, આવે તો ઠીક છે, બાકી રામ ભરોસે તો અમારે તે જ છે. એટલે કેમ રામ ભરોસે વાલી વાળી તો પછી કઈ છે કે પછી ઠીક છે, રામ ભરોસે છે, દિવાળી વાળું થાય. અમદાવાદમાં કે ભેગું થાય એવું નથી કે અમે માંડવી ઉપર બેઠા હોય, અમદાવાદમાં કાંઈ ભેગું થાય ને અમદાવાદ ખાધા ખાય છે, સિટીની કમાણી સિટી હમાણી જેવું છે બાપા. હવે સાંજ પડી ગઈ છે અને પાછા માટે આવી ગયા છે. હાલો તો હવે મિત્રો તમને સૌ કોઈને કરાવું મારી માં ચામુંડાના દર્શન. ભરવાડું ને ભાણે જ મળ્યો જનભાઈ સામા